મારા બાપાએ એને કીધેલું કે બેટા તારું ક્યાંય થાતું નથી તો તું ડાળે વળગી જા, પણ તારે જીભડી છે ને તું કાબુમાં રાખ. તને જોવાનું તે તારે બોલવાનું નહીં. હા, ચોપડા લઈને બેહવાનું, તારે પાના ફેરવા રાખવાના, બીજું કાંઈ બોલવાનું નહીં. આમ તો રૂડો રૂપાળો તો છો તું, આને પેઢી બહુ સારી હાલે છે, ઘરે કઈ કમી નથી, તો તારે ખાલી પાના ફેરવાના, વેવા જોવા આવે તારે કઈ બોલવાનું નહીં. એ કે હાલું બાપુજી નહીં બોલું, પછી જાય. હા, તે બોલે ને પછી તેમાં બરોબર જોવા માટે આવ્યા વનેસન ને. હો ભરત, વનેસન ને જોવા આવ્યા. પછી જોવા માટે આવ્યા ને તે પછી જોવાનું બધું પતી ગયું, ઘરે ગમી ગયું, બધા નાસ્તા પાણી કર્યા અને કીધું કે હવે જાતા જતા છોકરો જોતા જઈને પેઢીએ જાતા. છોકરો ગમી ગયો તો, પણ છોકરાએ કીધું બાપુજી હું આપણી દુકાન રેડી પડી છે તો પેઢીએ જાઉં છું. કે સારું, એ પેઢીએ ગયો. ઓલાના મનમાં એમ છું વેવાય ના કે છોકરો પેઢીએ ગયો તો પેઢી જોતા જઈએ, હારો આવ્યા છે તો પેઢીએ જોવા માટે ગયા. ત્યાં ભાઈ ટેબલ ઉપર બેઠા બેઠા ચોપડાને પાના ફેરવતા હતા. હા, તે પછી તો આખી દુકાનમાં રેખડા જોઈને બધું કર્યું ને પછી જાતા જતા 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 ને ચોપડાને પાના પૂરા થઈ ગયા. ઓલાને જોવા આવ્યા હતા એને બહાર નીકળવું, ઓલાને પાના પૂરા થયા. બહાર હજી પગ મૂકે ને ત્યાં કીધું બાપુજી કોરા ફેરવું કે લખેલા ફેરવું? હવે ઓલા તો પૂરા થઈ ગયા. સમજાણું કે ઓલા જોવા આવ્યા હતા એને પૂછ્યું કે હવે કેમ છે, ક્યારે જવાબ આપશો? એ કે સારું જઈને પછી કેવું. હવે કરવું કે ન કરવું પછી કેવું? જ્ઞાન નો કહેવાય નહીં. અરે 9 બોલામાં 9 ગુણ. હું